મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે જયંતિભાઈ રાજકોટિયાનું નામ જાહેર. આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું બહુમાન કર્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ. આ એક કાર્યકર્તાની અને પક્ષની એક પદ્ધતિ છે કે દર 3 વર્ષે કાર્યકર્તાઓને નવી નવી જવાબદારીઓ સોંપતા હોય છે. એટલે આમ મારા માટે આમ જો તો નાનપણથી જે કામ કરતો હતો એમાં વધારાની જવાબદારી હવે વધુ કામ કરવાનું છે. અને કાર્યકર્તા આજ સુધી 1951થી જનસંઘ હતો અને 80ની અંદર જે ભારતીય જનતા પક્ષ થયો ત્યારથી લઈને આજે એક સીટથી લઈને આજે જેટલું આપણે જોઈએ છીએ કેટલા રાજ્યોમાં છે અને વિશ્વ આખાની અંદર જે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કેવડી મોટી પાર્ટી છે એ અનેક કાર્યકર્તાઓના તપથી થઈ છે. કાર્યકર્તા આવતા હોય, જાતા હોય, સતત રહેતા હોય, બદલાતા હોય, જવાબદારી બધું, પણ એક સિદ્ધાંત અને એક નીતિથી ચાલનારા કાર્યકર્તા, એક લક્ષ્ય લઈને ચાલનારા કાર્યકર્તાના તપોબળથી આ પાર્ટી આટલું મોટું નેટવર્ક થયું છે. અને એનો મને આજે મારા ઉપર વિશ્વાસ મૂકીને મોરબી જિલ્લા ભાજપ તરીકે જે જવાબદારી સોંપી છે તો એક કાર્યકર્તાને સાથે રાખી અને મોરબી જિલ્લાને જે અપેક્ષા છે એના કરતાં પણ વધુ સારું કામ કરી બતાવીશું. કામો હજી સંગઠનમાં બેસી અને એક આખું વિધિવત અમે કામ પણ નક્કી કરશું અને ત્યાર પછી હું તમને આખું જણાવીશ કે હવે કેવા કેવા કામ કરશું. ખાસ ક્યાં કામ જોઈએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જેમ જૂથવાદ જેવું દેખાતું હોય છે, આપણે અહીંયા જે વાતું થાય છે એ મુજબ ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આ બધા જૂથવાદ છે, પણ જ્યારે કામ કરે છે ચૂંટણીમાં ત્યારે બધા એક થઈને કામ કરતા હોય. વ્યક્તિ વિચાર અલગ હોઈ શકે, પણ જ્યારે એક આવાજથી કામ કરે છે ને ત્યારે ખરેખર જૂથવાદ નથી હોતો. પણ કદાચ એવું લાગતું છે, એવું પણ લાગશે પણ નહીં. હવે ખાસ કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છો, છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો? એટલે મેં કીધું ને, હું 5મા ધોરણથી સંઘની શાખામાં જતો હતો અને ત્યારથી ભાજપનું આમ તો કામ કરતા જ હોય ને, કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સંગઠનના કામ કરવાના, બધાને મળવા જવાનું. એટલે એક પ્રકારનું પ્રત્યક્ષ ભારતીય જનતા પાર્ટી નહીં પણ પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરતા. એટલે મારા માટે કોઈ નવી વસ્તુ નથી આ.